અષાઢે વહાલો લાગતો વરસાદ કારતકમાં વેરી લાગે, કમોસમી વરસાદ ખેડૂતો માટે કાળો કેર બનીને આવ્યો છે. કુદરત એવી રૂઠી કે ખેડૂતોને આંસુ એ હજુ પણ સુકાતા નથી. મુખ્યમંત્રીએ ખેડૂતોની ચિંતા કરીને મંત્રીઓને ખેડૂતોની સ્થિતિનો એ તાગ મેળવવા મોકલ્યા. જે મંત્રીઓના ગઈકાલે વખાણ થયા એમાંના જ કેટલાક મંત્રી આજે સોશિયલ મીડિયામાં ખૂબ ભોગવાયા છે. એ મંત્રીઓ ખેડૂતના દર્દમાં ભાગીદાર થવા ગયા હતા. એમાંના 2 મંત્રીઓ વિપક્ષના હાથે ચડ્યા. સોશિયલ મીડિયામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલનો ખેતરમાં ફોટોશૂટનો વિડીયો વાયરલ થયો તો બીજા એક મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરીને ખેતરમાં દેખાયા. એ પછી વિપક્ષને પણ મંત્રીઓ સામે પડવાનો મોકો મળ્યો. કોંગ્રેસે કહ્યું કે એક તરફ ખેડૂતો લોહીના આંસુ રડી રહ્યા છે, ત્યારે નેતાઓ ફોટોશૂટ કરીને ખેડૂતોની વેદના સાથે મજાક કરી રહ્યા છે. ત્યારે અહીંયા મુદ્દો એ છે કે ખેડૂતો માટે નેતાઓને કેટલા સંવેદનશીલ ગણવા. આ જ વિષય પર મહામંથન કરીએ. તો ગુજરાતના મુખ્યમંત્રીએ 5 મંત્રીઓને ખેડૂતોની વેદના સમજવા એ ખેતરોમાં મોકલ્યા હતા, એ ગામડાઓમાં મોકલ્યા હતા. એ સારો ઈરાદો હશે કે ખેડૂતોની એ ભાવનાને તમે જાણો, જ્યારે કુદરત એને મુશ્કેલીમાં મૂકી રહી છે એવા સમયે એને એ દિલાસો આપવો જરૂરી છે કે કુદરત ભલે રૂઠી પણ સરકાર એ તમારી સાથે છે. કદાચ મુખ્યમંત્રીનો આ એક આદેશ હશે. હું તો ગઈકાલે હજુ મહામંથન કર્યું તો હું તો હજી એટલા બધા એ વિડીયો ને ફોટોઝ અમારી પાસે નહોતા આવ્યા, પણ જે કંઈ અમારા પાસે જે રિપોર્ટ આવ્યા હતા એના આધારે હું તો એવો અહીંયા ઉભો વખાણ કરતો હતો કે બહુ જોરદાર કહેવાય. એના જનતાના પ્રતિનિધિઓ છે ને એ વચ્ચે જાય એટલે લોકોનું એકદમ ભલું થઈ જાય. અધિકારીઓ તો એની સંવેદના હોય ના હોય, પણ જનતાનો પ્રતિનિધિ જનતાની વચ્ચે ઉતરે તો એને ભરોસો તો બેસે કે મારું કોઈ તો છે. આવા હું વખાણ કરતો હતો. તમે વિચાર કરો કે ડોક્ટર પ્રદ્યુમન વાજા એ પોતે ડોક્ટર છે. હવે એને ક્યાંય ગમ બૂટ પહેરીને આ ખેતરમાં એ ઉતરવાની જરૂર હતી? એ વિડીયોને જો તમે બરાબર જોશો તો તમને ખબર પડશે કે કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા પોતે પણ એ ખેતરમાં ઉભા છે, લોકોની સાથે વાત કરી રહ્યા છે. એની આજુબાજુમાં સાંસદ સભ્ય પણ છે જુનાગઢના અને ધારાસભ્યો પણ આ વિડીયોમાં દેખાય છે. અને એની સાથે એ ગામના ખેડૂતો પણ છે. મેંદરડાનું એક ગામ છે ખડપીપળી, એ ગામમાં આ એમની વેદનાઓને સમજવા ગયા હતા, પરિસ્થિતિનો તાગ લેવા ગયા હતા. વ્યવસાયે પોતે ડોક્ટર છે. કદાચ એ બોધ એના મનમાં નહીં રહ્યો હોય કે હું લોકોની વેદનાઓને સંવેદનાઓને એ સમજવા ગયો છું. મુદ્દો એ છે કે જ્યારે જે પરિસ્થિતિ નિર્માણ થાય, તમારી સામે જે પરિસ્થિતિ આવી છે એના પ્રમાણે વર્તવું એ તો નેતાની સૌથી મોટી એ ઓળખ છે. તો તમે પોતે આટલું બધું ભણેલા ગણેલા લોકોની વચ્ચે રહેલા અને તમે કોડીનારથી ધારાસભ્ય થઈ જાઓ, પહેલી ટર્મમાં તમને મંત્રી બનવા મળે, અને હું માનું છું કે આ પ્રકારનું વર્તન એ જનતા પણ બરાબર એ ઓળખે છે. જનતા એ સહન કરતી નથી ને એના કારણે જ આજે તમે એ લોકોના રોષનો ભોગ પણ બન્યા છો. કદાચ કોંગ્રેસ પણ એ તમારો વિરોધ એ કરતી રહેશે. કાલે હું આદિજાતિ વિકાસ મંત્રી મહામંત્રીના દર્શકોને બરાબર ખબર હશે કે જ્યારે નવસારીમાં ગયા તો એક વાત મેં એવી વાંચી કે એમણે અધિકારીઓને એવી સૂચના આપી કે ભાઈ જ્યારે તમે સર્વે કરવા જાઓ ત્યારે લાગણી સભર વ્યવહાર એ તમે રાખજો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ હમણાં જ ફરી એ મંત્રી બન્યા છે. એમની વાત હું કરી રહ્યો તો સારી વાત છે. જો જનતાનો પ્રતિનિધિ લોકોની વચ્ચે હોય તો આટલો એ ફરક પડે છે કે અધિકારીઓને કહી દે કે ભાઈ તમારે આટલું ધ્યાન રાખવાનું છે. પણ આજે એ વિડીયો આવ્યા સોશિયલ મીડિયામાં, એ મંત્રી સાહેબ પણ ટ્રોલ થયા કે ભાઈ તમને ડાંગરને એમાં મુશ્કેલી કેટલી છે નથી છે, હાથમાં ઉચકો તો જ ખબર પડે, જરૂરી નથી. ભાઈ નહીં ઉચકો ચાલશે. તમે ખેતરમાં ગયા, ખેડૂતના ખભે હાથ મૂકો કે ભાઈ તારું જોઈ લઈશું જે કંઈ હશે એને. તમારા ગામ ને શહેર ને તાલુકાની અમને ખબર છે કે તમને શું મુશ્કેલી પડી. તમારા જિલ્લામાં એ ખેડૂતોને કુદરતી જે વરસાદ પડ્યો, માવઠું પડ્યું, એ કુદરતી મુશ્કેલી શું પડી અમને ખબર છે. માત્ર એનો તાગ લેવામાં આવ્યા છે ને અમે એ ભરોસો આપવા આવ્યા છીએ કે ભાઈ જે થશે એ બધું સારું થશે. સરકાર આ તમારી સાથે બેઠી છે. પણ મુખ્યમંત્રીએ આપેલું લેસન કરવાના બદલે ખબર નહીં એ ધોળા કપડા બગડી જાય તો એ વાંધો નહીં, પણ ફોટો સરસ આવવો જોઈએ, વિડીયો સરસ આવવો જોઈએ. કદાચ તમારું એ ખેતરમાં થયેલું વર્તન એ લોકોને સીધી રીતે દેખાયું, સોશિયલ મીડિયાને પણ દેખાયું ને વિપક્ષ પણ, એટલે કદાચ તમને સવાલ પૂછી રહ્યો છે. તો આપણે મુદ્દો એ ચર્ચવાનો છે કે ખેડૂતો માટે કેટલી સંવેદના છે. ડોક્ટર અનિલ પટેલ આપણી સાથે છે અને લલિતભાઈ વસોયા પૂર્વ ધારાસભ્ય છે.
કોંગ્રેસના નેતા છે, આપણી સાથે જોડાયા છે. તો લલિતભાઈ, આજ તો બે મંત્રીને ધોઈ નાખ્યા. કાલ તો મેં બેયના વખાણ કર્યા હતા. અર્જુનભાઈને વખાણ કર્યા હતા કે એમણે કીધું કે ભાઈ માની લીધું કે આ નુકસાન બહુ જાજુ થયું છે, પણ મોડી રાતે એમના વિડીયો આવ્યા તો ખબર પડી કે ભાઈ ખેતરમાં ઉતરેલા ગમબૂટ પહેરીને ઉતરા અને ડાંગર હાથમાં લીધેલા લોકોની સામે એક ફોટોગ્રાફર હતો જે ફોટો પાડી રહ્યો છે. કોઈ મતલબ નથી. મુખ્યમંત્રીનો ખૂબ સારો આશય હતો. એને એ લેસન આપ્યું હતું કે ભાઈ જઈને તમારે એ ખેડૂતના ખભે હાથ મૂકી આવવાનો છે અને એનાથી એ જિલ્લામાં માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોના એ ખેડૂતોને એ ઢાઢસ બંધાશે કે ભાઈ બહુ અમારા માટે કંઈક થઈ રહ્યું છે. કાલ જે સહાય મળે, પૂરતી મળે, અધૂરી મળે કે સંપૂર્ણ મળે કે વધારે મળે, એ મુદ્દો બહુ મહત્વનો નથી. લલિતભાઈ. હેમંતભાઈ, ખેડૂતોને પૂરતી સહાય મળે એ મુદ્દો અગત્યનો છે. અગત્યનો નથી એની વાત નથી, પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જે 5 મંત્રીઓને મૂક્યા છે, તમે અર્જુનભાઈને એકને બાદ કરતા તમામના વિડીયો મેં આપની ચેનલમાં અને બીજી ચેનલોમાં સોશિયલ મીડિયામાં જોયા છે. તમે બોડી નિષ્ણાત, બોડી જે હાવભાવ છે એ ઉપરથી બહુ સ્પષ્ટ લાગે કે એ તમે કીધું એમ ફોટો સેશન કરવા માટે ગયા હોય. ખેડૂતો માટે ખરેખર લાગણી હોય તો એના વર્તનની અંદર, એની બોડી લેંગ્વેજની અંદર દેખાવું જોઈએ. આ તો હેમંતભાઈ એવું થયું છે કે કોઈ ત્યાં ખરેખરે જઈ અને હસી મજાકની વાત કરી કે ત્યાં જઈને જોક્સ કરવા, આ તો ખેડૂતોની ત્યાં ખરેખરે ગયા છે કે ભાઈ તમારા પાકને નુકસાન થયું છે, તમારે આખા વર્ષની કાળી કમાણી, કાળી મહેનત, પાણી ઉપર પાણી ફરી વળ્યું છે, એ કહેવા જવાને બદલે હસતા હસતા ફોટો શૂટ કરાવે, આ ખરેખર યોગ્ય નથી. પણ મારો ડોક્ટર અનિલ પટેલ ભાજપના પ્રવક્તા તરીકે છે તો મારે એને પૂછવું છે કે મુખ્યમંત્રીશ્રીએ આ 5 મંત્રીઓને, એના ધારાસભ્યોને ખેડૂતોના ખેતરમાં થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે મોકલ્યા છે અને બધાએ મીડિયા સામે કહ્યું છે, ફોટો દેખાય છે, એના વિડીયો દેખાય છે કે ખેડૂતોના પાક ભયંકર નુકસાન થયું છે અને તાત્કાલિક વળતર ચૂકવે એના માટેની અમે સરકારમાં રજૂઆત કરી છે, સરકારને રિપોર્ટ કરીશું. તો હેમંતભાઈ, હવે અમારે એમ સમજી લેવાનું કે ગુજરાતના ખેડૂતોએ એમ સમજી લેવાનું કે હવે કોઈ જાતનો સર્વે નહીં છે, આ સર્વે કરી ગયા છે એવું કે આનાથી મોટા તલાટી મંત્રીઓ, આ મંત્રીઓ કરતા મોટા તલાટી મંત્રીઓ હશે કે એને તલાટી મંત્રીઓને ફરીથી સર્વે કરવા માટે મોકલશે. અને જો એવું થશે તો આ મંત્રીઓની તલાટી મંત્રી જેટલી પણ સરકારમાં આબરૂ નથી એવો લોકોની અંદર મેસેજ જવાનો છે. કદાચ મંત્રી ગમે તેવા એના વિસ્તારની અંદર હોશિયાર હશે, આ વિડીયો, આ જે તમારા ન્યૂઝ છે એ કાયમી ધોરણે અત્યારે ટેકનોલોજીના યુગમાં સાચવવાના છે. જયારે આ મંત્રીઓ, આ ધારાસભ્યો જેમને રજૂઆત કરી છે, પૂનમબેન માડમને રજૂઆત કરી છે, અમારા ધારાસભ્યએ રજૂઆત કરી છે, મહેશ તસવાલાએ રજૂઆતો કરી છે કે ભયંકર નુકસાન છે, સહાય ચૂકવો. હવે ક્યાંક ને ક્યાંક સરકાર 2024 ની અંદર જે અતિવૃષ્ટિ થઈ હતી, હિંમતભાઈ ટૂંકમાં મારી વાત પતાવી, ભાજપના આગેવાનોએ કીધું હતું, પરંતુ એ પ્રમાણે સહાયો ચૂકવવામાં નહોતી આવી. તો આ વખતે આ મંત્રીઓ અને એના ધારાસભ્યો કંસોતરીઓ ગયા છે, એને એમ કીધું છે કે આ નુકસાની છે તો કોઈ પણ જાતનો સર્વે વગર સહાય ચૂકવી દેવા માંગશો કે કેમ? અનિલભાઈને પૂછશો મારા વતી. ફાઇન, ચાલો ડોક્ટર જવાબ આપો. મારો એક સવાલ એ હતો કે તમારી પાર્ટી એવું કહે છે કે એને ત્યાં આવનારો કોઈ પણ કાર્યકર જયારે નેતા બને તો એક ગળણીમાં ગળાઈને આવે છે. એક સારા આશયથી મોકલેલા નેતાઓને ખેતરમાં જઈને કેટલીક વસ્તુઓ નહીં કરવી જોઈએ, એ ખેડૂતોને પણ માઠું લાગે, એ સમજ એની ખરેખર હોવી જોઈએ. એવું નથી કે આ કોઈ નવો રાજકારણમાં આવેલો કોઈ કાર્યકર એ ખેડૂતોને લાગણી માટે જાય છે. આ તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે. એની પહેલા એને સંગઠનમાં પણ ઘણું બધું કામ કર્યું હશે, લોકોની વચ્ચે રહ્યા હશે. આ વ્યવહાર એનો યોગ્ય નથી. ડોક્ટર ચોક્કસ હેમંતભાઈ, એક વસ્તુ આમાં નોંધપાત્ર છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી અને સંવેદનશીલતા તો સરકારની છે એ તો સાબિત થાય છે. એમણે ચોક્કસ પ્રતિનિધિ મંડળ પણ નક્કી કર્યું કે પોતે જઈને સર્વે કરશે. હવે સ્વાભાવિક છે કે જયારે કોઈ ચૂંટાયેલા મંત્રીઓ અથવા તો મુખ્યમંત્રી કે કોઈ બી જાય ત્યારે એ ઓવરઓલ એનો મેક્રો સર્વે હોય છે. તેના ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્યો, મોટે ભાગે તો બધે બીજેપીના ધારાસભ્યો છે, અત્યારે તો 162 ધારાસભ્યો,
સાંસદો બી 25 છે. હા તો એ બધા લોકોએ પણ સરકારમાં રજૂઆત કરી છે હા અને એ રજૂઆતના આધારે સરકાર ખેડૂતો માટે હંમેશા સંવેદનશીલ રહી છે અને પ્રમાણિકતાથી જે કંઈ મદદ કરવાના કાયદા કાનૂન હોય છે એમાં પણ બદલાવ કરીને એનાથી સમથિંગ વધારે એટલે એક્સ્ટ્રા બેનિફિટ આપવા હંમેશા પ્રયત્ન કરે છે. આવું છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોયું છે. આ એક જ વખતની વાત નથી અને કમનસીબે આપણા ત્યાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના વાવાઝોડાના આવા અનેક બનાવો વારંવાર બન્યા છે પર્યાવરણના કારણે. તો એ દરેક વખતે બાય એન્ડ લાર્જ એ ખેડૂતોને જે કંઈ નિયમો છે જે તે સમયના સાંપ્રત એના કરતા પણ વધારે મદદ કરવા પ્રયત્ન કર્યો છે. નંબર 1. નંબર 2, સ્વાભાવિક છે કે મેં તો આજે જ જોયા મીડિયામાં, હું બહારગામ હતો, પરંતુ સામાન્ય જન અપેક્ષા તમારા વાણી વર્તન અને વ્યવહારની પણ હોય છે. અને જયારે તમે એક રાજનેતા છો, રાજકારણમાં છો, તો એ તમારી એક વિશિષ્ટ જવાબદારી પણ હોય છે. પરંતુ આમાં સબકોન્શિયસ માઇન્ડમાં જે બે મંત્રીઓના નામની ચર્ચા થાય છે એ બંને મંત્રીઓના સબકોન્શિયસ માઇન્ડમાં ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલતા છે એવું તો ક્યાંય દેખાતું નથી. એનું ડ્રેસિંગ, જો ડ્રેસિંગની વાત કરીએ તો હેમંતભાઈ, આજે મેં ચર્ચામાં લલિતભાઈને સાંભળ્યા, લલિતભાઈ પોતે પણ ધારાસભ્ય હતા, તો એની સામે જયારે તાજ હોટલ પર આતંકવાદી હુમલો થયો ત્યારે તત્કાલીન દેશના ગૃહપ્રધાન 3 વખત ડ્રેસ બદલવા ગયા હતા અને એના કારણે એમને રાજીનામું આપવું પડ્યું હતું એક જ દિવસના. ઘણા મેં ધારાસભ્યો એવા પણ જોયા છે કે જે પાણીમાં થતા પોલ્યુશન, કેમિકલના ફેક્ટરીઓના પત્રો પણ લખે સરકારને, ત્યાં આગળ જઈને ફોટોશૂટ પણ કરાવે અને ફરી પછી ટોટલ ભૂલી જાય કે આવો મેં પત્ર લખ્યો હતો. એની બદલે આ સરકારના મંત્રી જે છે એ પોતે જે કંઈ એમણે જોયું છે, મેક્રો એનાલિસિસ જે છે એ પોતે સરકારમાં રજૂ કરશે અને મદદ કરવાના હેમંતભાઈ નિયમો હોય છે કે જે તંત્ર દ્વારા જે એનાલિસિસ અને જે મુદ્દો મદદ નથી, એ તો માનું છું કે કદાચ એ કોઈને શંકા નહીં હોય. મુદ્દો માત્ર એટલો છે કે એ વ્યવહારમાં નહોતું દેખાતું. એ જ કહું છું. આ તો મારા મિત્ર લલિતભાઈએ પ્રશ્ન પૂછ્યો એટલા માટે જવાબ આપું છું. પ્રશ્ન એ છે, મેં સ્પષ્ટ કીધું કે તમારા વાણી વર્તન વ્યવહારમાં એક પ્રકારની સંવેદનશીલતા દેખાવી જોઈએ, પરંતુ એ બાહ્ય સંવેદનશીલતા નાટ્યાત્મક રીતે બતાવી, ફોટોશોપ કરવો, પછી એક કુલીના ટોળામાં જઈને બેગ જે બેગ ખેંચી શકાય છે એ બેગને માથા પર મૂકવી, કલાવતી સરકાર છે તમારી કેન્દ્રમાં, કલાવતીના ત્યાં જઈને એને ત્યાં ઓરડીમાં ભોજન કરવું, પછી એ કલાવતીની 10 વર્ષે પણ સ્થિતિ નહીં હોય. તો હું એ જ કહેવા માંગુ છું હેમંતભાઈ, હું સમજી ગયો તમે કીધું એ કહેવા માંગુ કે સંવેદનશીલતા એના મનમાં અને દિલમાં હશે, સિવાય કે આપણે જયારે એમને પોતાનો રિપોર્ટ જયારે સરકારમાં મૂકે છે ત્યારે એ શું મૂકે છે એના ઉપર નક્કી થાય. અને ક્યાંક હું સ્પષ્ટ એવું કહું છું કે જયારે તમે આ રીતે જાહેર જીવનમાં કામ કરો છો ત્યારે ચોક્કસ તમારું ઉલ્લેખન થાય છે, પરંતુ એટલું તો હેમંતભાઈ આપણે ઈચ્છીએ કે કોંગ્રેસની જેમ પેલું રૂદાલીની ટ્રેનિંગ લઈને કોંગ્રેસ શું કરવા ડોક્ટર? સોશિયલ મીડિયા પણ આજે એટલું બધું કહી રહ્યું છે. હું ખાલી ચોક્કસ સોશિયલ મીડિયા ખોટું પણ નથી લલિતભાઈ, દરેક વ્યક્તિના પોતાના પરસેપ્શન છે એના આધારે. લલિતભાઈ, તમે એવું કીધું કે આ હું આવું, તમારે જવાબ દેવો હશે, વાત સાચી. મને એક સવાલ, તમે એવું કીધું કે ભાઈ એવું માની લેવાનું કે આ ખેતરમાં ગયા અને એ જે કંઈ રિપોર્ટ આપે એ સર્વે થઈ ગયો. મુદ્દો એ નથી, એ સર્વે નથી, પણ આ એક વ્યવહારની વાત છે કે નેતાઓ ખરેખર ખેતરમાં જાય. સારી વાત છે, તમે પોતે રીતે ધારાસભ્ય છો, જનતાના પ્રતિનિધિ છો, ભાઈ તમે કઈ ત્યાં ગયા એટલે જરૂરી નથી કે તમે જે કીધું એ સરકારમાં થઈ જ જવાનું છે, તમારી પાર્ટીમાં કીધું એ થઈ જવાનું, બિલકુલ જરૂરી નથી. મુદ્દો એ છે કે નેતાઓ જાય તો એ લાગણી સભર વ્યવહારની સલાહો જે અધિકારીઓને આપે છે પેલા એ તો પાડે, ખાલી મુદ્દો એટલો છે. બાકી જવું એ ખોટું નથી. કાલ 162 ધારાસભ્યો લોકોની વચ્ચે જાય તો બિલકુલ ખોટું નથી. સર્વે તો સર્વે છે, એ સરકારી રાહે થતો રહેશે. લલિતભાઈ, હિંમતભાઈ, મેં જે વાત કરી એ વાત આજે દરેક મીડિયાએ પણ બતાવ્યું છે કે જે મંત્રીઓને સર્વે કરવા માટે મોકલ્યા હતા એને કેબિનેટની અંદર ભારે નુકસાની થઈ છે એવો રિપોર્ટ પણ આપ્યો છે. તો
તાત્કાલિકપણે ખેડૂતોને સહાય મળે હા. એટલા માટેની મારી વાત હતી. હા સંવેદના નથી. હા. અનિલભાઈ તમારી 20 મિનિટની ડિબેટ છે, અમારો બીજો પાર્ટ. નકર હું અનિલભાઈ સાથે ઘણી બધી ગૃહમંત્રી 3 વખત કપડા બદલાવા જાય તો હું તમને એના ફોટો સાથે બતાવી શકું કે આ મોદી સાહેબ દિવસમાં 5 સભા કરે, 5 વખત કપડા બદલાવે છે. હા હું તો પહેલી ક્યારેય વાત સભ્યની વાત કરું છું. વન બાય વન ડોક્ટર વન બાય વન સંવેદના હા પણ હું ડોક્ટર તમને ઈ જ કહું છું, હું વચમાં નથી બોલ્યો. ઓકે કેરી ઓન તો ગૃહમંત્રી પણ સંવેદના દેખાડવી પડે. અને આજે આ ડોક્ટર અનિલભાઈ અનકોન્શિયસ માઇન્ડ ને ગોળો માઇન્ડ ને દિલની અંદરથી હોવી જોઈએ. અરે અંદરથી હોય તો તમે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. તમને આ સરકારના કેબિનેટ મંત્રી છો. 3 લાખથી વધારે લોકોએ તમને ચૂંટીને ત્યાં વિધાનસભાની અંદર મોકલા છો. તો એની વેદના હા એ વેદના તમારા મુખ ઉપર દેવી પડે. મેં મારે પેલા કીધું કે કોઈની ત્યાં ખરખરે ગયા હોય તો ત્યાં જોક્સ ના કરાય. થોડી સોલામ અને ખેડૂતોને જે નુકસાની દે છે એ ખરેખર ખેડૂતોને જો તમે આશ્વાસન દેવા ગયા હું હો આવું તો ડોક્ટર. આ રીતે ના જવાય. હા ડોક્ટર મૂળ મુદ્દો એટલો જ છે કે કદાચ ખેડૂતોને સહાય કરવા માટે શું કરશે એની શંકા તો એ કોંગ્રેસે અત્યારે નથી વ્યક્ત કરી જ્યાં સુધી સરકારે કોઈ નિર્ણય પર નથી આવતી. મુદ્દો માત્ર એટલો જ હતો. મેં તમને કીધું કે એ મંત્રીઓએ એવું પણ કીધું કે નુકસાન બહુ મોટું થયું છે, પણ એને એ ગમબૂટ ત્યાં પહેરવાની જરૂર નહોતી. પેલા ત્યાં એ આ બધા પૂડા ખાલી ખોટા ઉચકીને એક બાજુથી ફોટા પડાવવાની જરૂર નહોતી. લોકોનો પણ મુદ્દો માત્ર આટલો જ છે. તમે કોંગ્રેસ એક બાજુ રાખો તો પણ લોકોનો મુદ્દો માત્ર આટલો જ છે. હેમંતભાઈ, જો લોકોનું પરસેપ્શન છે ખોટું પણ નથી. મેં સ્પષ્ટ કીધું કે જ્યારે તમે જનપ્રતિનિધિ છો, પછી ધારાસભ્ય છો કે મંત્રી છો કે કોર્પોરેટર બી છો, ત્યારે લોકોની અપેક્ષાઓ ચોક્કસ હોય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિના વાણી, વર્તન, વ્યવહાર હા એ વિશિષ્ટ પ્રકારના જોઈએ એવું લોકોના મનમાં એક છાપ છે. ઓકે પરંતુ મારું એટલું જ કહેવું છે હા કે મનમાં થતી વેદના એને બાહ્ય રીતે વ્યક્ત કરવાનું ઘણા બધાને ના પણ ફાવતું હોય એવું પણ બની શકે, પરંતુ એ વેદના અને સંવેદના છે તો એ એમના બતાવેલા રિપોર્ટમાં અને સરકાર જયારે સહાય નક્કી કરશે તો એમાં પ્રતિપાદિત થવાનું છે. હવે મૂળ વિષય છે કે એ મંત્રી શ્રી ગમબૂટ પહેરીને ગયા, હા. તો મને એવું લાગે છે કે 100% જગતનો તાત આ પ્રકારની પરિસ્થિતિમાં કામ કરી રહ્યો છે. એમાં ફંગલ ઇન્ફેક્શનથી માંડીને ઘણું બધું થઈ શકતું હોય છે અને કદાચ એમના માટે આ નવો અનુભવ છે એક મંત્રી તરીકેનો, અને એમને એક ખ્યાલ નહીં રહ્યો કે ભાઈ એમનો આ વર્તન ક્રિટિસાઇઝ થશે. એમણે પોતે આ પ્રકારના વધારે પડતા પાણીમાં ફરવાનો એમને અનુભવ નહીં હોય તો એમાં ફંગલ ઇન્ફેક્શન થવાના ઘણા બધા ચાન્સીસ છે. અને બિંગ એ ડોક્ટર એ સમજતા છે આવું, એટલા માટે કદાચ એમણે પહેર્યા હોય. ડોક્ટર તો એને તો ભાઈ એ ખેડૂતોને જયારે ખેતરમાં એ ભેગા આવતા હતા એમને કહેવાય કે તમને ફંગલ ઇન્સ્પેક્શન થશે, તમે બધા ગમબૂટ પહેરલો. તમે ડોક્ટર તરીકે એનો બચાવ કરો. ફાઇન. હેમંતભાઈ સાંભળો સમજો, મંત્રી તરીકે તમારે એના વ્યવહારની વાત એ તમારે ડિફેન્ડ નહીં કરવા જોઈએ, મારું એવું માનવું. હું એનો બચાવ કરતો જ નથી. હું બચાવ કરતો નથી, પણ એમના મનમાં આવું હોઈ શકે. અને ખેડૂત તો પોતે આખી જિંદગી પોતાની આ જ પ્રકારની પરિસ્થિતિમાં કામ કરે છે. એટલે તો આપણે દરેક વ્યક્તિને જે શહેરમાં પણ બેઠો છે એને ખેડૂત માટે સંવેદના છે. કેમ આપણે વર્ષોથી એને જગતનો તાત કહેવાય છે. અને ખેડૂતની નાની મુશ્કેલીમાં કોઈ પણ સરકારો હોય, જો હેમંતભાઈ હું આમાં રાજકીય અવલોકન નથી કરતો, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, એ હર હંમેશ એને મદદ કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. ઓકે હા, એ ચોક્કસ સ્વીકારું છું કે ભાઈ તમારું વર્તન, આવું તો ભૂતકાળમાં અનેક દાખલા છે કે જેમાં વર્તન જે પ્રકારની ફોટોશોપ બતાવ્યું હોય અને વાસ્તવમાં પરિસ્થિતિ હમણાં જ આદરણીય લીડર ઓપોઝિશન રાહુલ ગાંધી ખેતરમાં ગયા હતા અને આપણે એની પરિસ્થિતિ જોઈ. મેં આપણે એક કુલીની બેગ જે ખેંચાય એવી વ્હીલ વાળી હતી એને માથે લઈને ફોટો પડાવ, એવું તો આમાં રાહુલ ગાંધી કરે એટલે આ બે કરવું જરૂરી. આમાં એવું તો નથી. તમે રાહુલ ગાંધી કરે બે કરવું જરૂરી છે. હેમંતભાઈ, આમાં એવું નથી. હું એમ કહેવા માંગુ છું એમાં પોતાના પ્રોટેક્શન માટે ગમબૂટ પહેર્યા છે, જ્યારે એને શોબાજી કરવા માટે ગમબૂટ પહેર્યા નથી. જો એમને શોબાજી જ કરવી હોત, અસંવેદનશીલ હોત, તો એ બધું અંદર કાદવમાં હાથ નાખી કાદવ ઉછાળત ને બતાવત કે ભાઈ આટલી આટલી મુશ્કેલી છે, આવી તો પાક આમ મસળત ઘણું બધું કરત. એવું નથી કર્યું. હું બચાવ નથી કરતો. એમણે આ વસ્તુનું ધ્યાન રાખવું જ જોઈએ. ફાઇન.
પણ હા. આ શોમેનશીપ નથી, હા. અજાણતા થયેલું એક વર્તન છે. ચલો, બીજું મને કંઈ લાગે છે કે એક સુધારાને પણ એક બહુ મોટો ચોક્કસ અવકાશ છે. અવકાશ છે ફાઇન. એમાં. લલિતભાઈ લાસ્ટ 1 મિનિટ છે, લાસ્ટ 1 મિનિટ. લલિતભાઈ, તમે આંગળી ઊંચી કરી હતી, બોલો. લાસ્ટ 1 મારે- મિનિટ છે. હા મારે અનિલભાઈને કેવું છે હા કે પ્રદ્યુમનભાઈ બૂટ પહેરીને ગયા હા ભાઈ બીજા મંત્રીએ કમોદનો પૂરો ઉપાડી કીધું માર્ક્સ આવે છે, પણ તમે આ ફંગલ ઇન્ફેક્શનની જે વાત કરી, તમે પોતે ખેડૂત નથી, હેમંતભાઈ તમે ખેડૂત છો. હું પણ ખેડૂત છું, ખેતી નથી કરતો. મોટા હા, ભાઈ. ચાલો, એની વાત પૂરી કરો. લો, લલિતભાઈ વાત પૂરી કરો. એક જ મિનિટનો ટાઈમ હતો. હા હા લલિતભાઈ, ફ્રીઝ થઈ ગયા. ફાઇન. ચલો, હા ડોક્ટર, લાસ્ટ 1 મિનિટ છે. સુધારાને એક સૌથી મોટો અવકાશ છે. ચોક્કસ, તમારે- કોઈ પણ વ્યવસ્થામાં ઢાળી જવું એ આખરે એક નેતાની ઓળખ હોય છે, અને આવા મુશ્કેલીના સમયમાં એને ધ્યાન રાખવું જોઈએ, હું કરું એ સાચું કરું નહીં, છું. ચોક્કસ આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક એક્સિડન્ટ બી થયો હોય ને હા. આપણે ત્યાં ગયા આવીએ તો હા. આપણું એ પ્રકારનું વર્તન તો આવવું જ જોઈએ. હા. અને સામાન્ય માણસને પણ સંવેદનશીલ વ્યક્તિને હોય છે જ. હા. હું એમનો બચાવ નથી કરતો, પણ એમણે અજાણતા જ આ ગમ બૂટ પહેર્યા છે. હા. અને બિંગ એ ડોક્ટર જે વિચાર્યું હશે એના મારે વાત નથી થઈ, પરંતુ એક કારણથી કદાચ આવું પહેર્યું હોય. હું પોતે બારગામાં તો ગઈકાલે જ આવ્યો છું, એટલે મેં તમારા ત્યાં જ આ બધા વિઝ્યુઅલ જોયા છે. ચલો, હું તો એવી અપેક્ષા રાખું છું કે જ્યારે પણ નેતાઓ લોકોની વચ્ચે જાય ત્યારે એ પરિસ્થિતિ શું છે એનો ખાલી થોડો ખ્યાલ રાખે. બાકી દરેકનો પોતપોતાનો વ્યવસાય છે, એની પણ પોતાની એક ધારણા છે, અને એના આધારે એ વર્તતા પણ હશે. ડોક્ટર અનિલ પટેલ અને લલિતભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું.